નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 9 સબ્જેક્ટ છે ઇંગ્લિશ, એમાં આપણે આગળ જોયું કે વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે 2025નું, એમાં આપણે દ્વિતીય સત્રની જે કાંઈ પરીક્ષા છે એના માટેનું જોઈશું। તો ક્વેશ્ચન 10 ઇનડાયરેક્ટ સ્પીચ। તો તમારે અહીંયા પહેલાં પેરેગ્રાફ રીડ કરવાનો છે। પહેલાં તો એવું હતું કે તમે પેરેગ્રાફ આપેલો હોય એના આધારે તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે એના વિશે વાત કરવાની। જો તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટૉપિક આખો સમજવો હોય તો મારી ચેનલમાં ઓલરેડી ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટૉપિક આપી દીધો છે, જે તમારે જઈને જોવું, નિયમો સાથે સમજાવેલો છે। તો અહીંયા તમને આપેલું છે ક્વેશ્ચન। જ્યારે પણ કોઈ સવાલ કરતું હોય, તમે અહીંયા જો બીજો સવાલ છે એ કીધું છે કે ક્વેશ્ચન કરે છે, ક્વેશ્ચન કરતું હોય એટલે તમારે અહીંયા શું આવશે? આસ્ક્ડ, એટલે પહેલી ખાલી જગ્યામાં લખવાનું આસ્ક્ડ। ત્યાર પછી બીજી ખાલી જગ્યા મિસ્ટર પટેલ સેડ ધેટ હી, તો અહીંયા જો મિસ્ટર પટેલ સેડ ધેટ હી વિલ છે તો વિલનું ભૂતકાળ થઈ જશે વુડ। ત્યાર પછી જો ક્વેશ્ચન કરતો હોય, WH ક્વેશ્ચન ન હોય, આ ક્વેશ્ચન કરે છે પરંતુ વિલ પહેલાં છે એટલે ત્યાં શું લગાડવાનું? ઇફ। ત્યાર પછી મિસ્ટર પટેલ સેડ ધેટ, ઓલવેઝ એમાં ધેટ જ કન્જક્શન તરીકે મૂકવાનું। ત્યાર પછી વિકાસ સેડ ધેટ, અહીંયા વોઝ છે, વોઝનું થઈ જશે હેડ બીન। ત્યાર પછી યસમાં જવાબ આપે છે અમન, યસ, અમન સેડ યસ, યસ એટલે એગ્રી આવશે। ત્યાર પછી ધે કુડ છે તો અહીંયા કુડ જ આવશે, કુડ નોટ ગો ટુ સ્કૂલ। ત્યાર પછી અમન એડેડ કન્જક્શન તરીકે ધેટ। એ જ રીતે તમારે અહીંયા રિક્વેસ્ટ કરતા હોય તો રિક્વેસ્ટ હી, વોઝ અને હેડ આવશે। જ્યારે પણ WH ક્વેશ્ચનથી પૂછ્યું હોય, વોટ, વેન, વેર એવાથી સવાલ કર્યો હોય ત્યારે કન્જક્શન તરીકે જે WH હોય, અહીંયા કેમ વેર આપેલું છે તો વેર લખ્યું છે, વોટ હોય તો વોટ લખવાનું, હુ હોય તો હુ લખવાનું। લેટ્સ ગો, જ્યારે પણ સેન્ટેન્સમાં લેટ્સ ગો આપેલું હોય ત્યારે ઓલવેઝ સજેસ્ટેડ ધેટ આવશે। થેન્ક યુ ફોર વોચિંગ। જો મારો વિડીયો પસંદ આવે મારી ચેનલ જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી મળતા રહે।